ગામ પાસે પૂરના પાણી ઉતરતા બળિયાદેવ મંદિર પાછળ ગ્રીલમાં ફસાયેલ મગરનું સફળ રેસ્ક્યુ। પૂરના પાણી ઉતર્યા બાદ બળિયાદેવ મંદિરની પાછળ આવેલી ગ્રીલમાં એક મગર ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમના સંદીપભાઈ તથા તેમની ટીમ અને ફોરેસ્ટ વિભાગના રેસ્ક્યુઅર નીતિન પટેલ, જિગ્નેશ પરમાર, સાગર રાઠોડ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા। લગભગ 2 કલાકની જહેમત બાદ ટીમે મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। ત્યારબાદ મગરને સુરક્ષિત રીતે ઢાઢર નદીમાં છોડવામાં આવ્યો હતો। સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગની ટીમની સમયસરની કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી। તેમની સતર્કતા અને સંકલનના કારણે મગરને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે તેના કુદરતી નિવાસસ્થાને પરત મોકલવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, YN ન્યૂઝ, વડોદરા। આજ રોજ અમારા હેલ્પલાઇન નંબર પર વન્યજીવ સુરક્ષા કેન્દ્રમાં સંદીપસિંહ, જે સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ સંસ્થા ચલાવે છે, એમનો કોલ આવ્યો હતો કે પોર રંગ અવધૂત મહારાજની કુટીર છે, ત્યાં આગળ એક મોટો મગર આવી ગયો છે અને એને રેસ્ક્યુ કરવાનો છે। એટલે સંદીપસિંહની સેવ વાઇલ્ડ લાઇફની ટીમ અને વન વિભાગના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એમનો સ્ટાફ આવી અને આ સહી સલામત રીતે મગરને રેસ્ક્યુ કર્યો છે અને ભારે જહેમત બાદ એને પાછો નજીકમાં જ ઢાઢર નદીમાં એને મુક્ત કરવામાં આવે છે। આપનો પરિચય? હું નીતિન પટેલ, વન્યજીવ સુરક્ષા કેન્દ્ર, વડોદરા। પોર ઢાઢર નદીમાં જે પૂર આવવાથી અને જે ગોવિંદ મહારાજની સમાધિમાં આ મગર ફસાયેલો હતો જારીમાં, એમાં સંદીપભાઈની ટીમ, સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે 2 કલાક ભારે જહેમત બાદ મહેનત કરીને એને કોઈ ઈજા ના પહોંચે, કોઈ પબ્લિકને ઈજા ના પહોંચે એવી રીતે સહી સલામત રીતે એને નદીમાં છોડવામાં આવ્યો છે। અત્રે 4 દિવસથી ઢાઢર નદીમાં ઘણું બધું પૂર આવવાથી ઘણા બધા મગરો પણ અહીં પૂરની સાથે સાથે આવ્યા હતા। એમાંથી એક મગર ગોવિંદ બાપાની સમાધિની જાળીમાં પોતે ફસાઈ જતા સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ તરફથી સંદીપભાઈ તથા એમની ટીમ દ્વારા અમારા ફોન કરવાથી તે પોતે આવી અને સહી સલામત રીતે મગરને સહેજ પણ નુકસાન ના થાય એ રીતે તથા પબ્લિકને પણ સહેજ પણ નુકસાન ના થાય એ રીતે એનું રેસ્ક્યુ કરી અને સરસ રીતે જીવતો જાગતો સહી સલામતની જ ઢાઢર નદીમાં છોડેલો છે। તે અમારા માટે ખૂબ ખૂબ એ લોકોનો આભાર માનું છું અને તમારી આ ટીમ બરાબર હજુ પણ સક્ષમ બને એવા ગુરુ મહારાજના આશીર્વાદ તમારા બધા પર ઉતરતા રહે। બસ, શ્રી ગુરુદેવ દત્ત। Subscribe now and press the bell icon. Never miss an update.